ये बाजू आई जाओ पाछा रहજો થોડા जय भवानी जय भवानी जय भवानी जय भवानी न्याय आपो सजा करो आरोपी ने सजा करो। आप सब मीडियाना माध्यमथी आज रोज आकलाव तालुकाना मामलेदार कचेरीए आदरणीय सोमाभाई सेंडव साहेबने आवेदनपत्र आपवा माटे આવ્યા છે। આ આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના નવાખલ ગામની તુલસી દીકરી કે જેનું અપહરણ 30 ઓગસ્ટના રોજ સાંજના 4 કલાકે અપહરણ થયું અને ગુનો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ 4 દિવસની સતત જહેમત થઈ અને ત્યારબાદ એ દીકરીનો મૃતદેહ વડોદરા જિલ્લાના સિંગરોડ ગામના નિઝામપુરાથી મળ્યો। હવે આરોપી તો પકડાઈ ગયો। બધી ઘટના પર દીકરીની મૃતદેહ મળ્યો ને એની નાની દીકરી છે એટલે એને હિન્દુઓમાં દબાવવામાં આવે એટલે એ કાર્યક્રમ પૂરો કર્યો। પરંતુ છેલ્લા 2 દિવસથી શંકા કુશંકા સાહેબ જાગે છે અને એ શંકા કુશંકા એટલા માટે જાગે કારણ કે આ લોકો વડે લોકો દ્વારા અને લોકોથી ચાલતો દેશ છે, લોકશાહી છે અને લોકતંત્રમાં બોલવાનો બધાને અધિકાર છે। એટલે આપ એક સરકારી પ્રતિનિધિ છો અને આપના દ્વારા અમે ગુજરાત સરકારને આ વાત રજૂ કરવી છે કારણ કે જયારે સમગ્ર ગ્રામ લોકો નવાખલના ગ્રામ લોકો 3-4 હજારની વસ્તી હશે અને આ લોકોનું માનવું એવું છે કે ભલે કેસમાં જે નીકળ્યું હોય એ પણ આ લોકોનું માનવું એવું છે કે આ જે આરોપી છે આ આરોપીએ અગાઉ 3 થી 4 મહિના પહેલા આવી જ એક ઘટના એક દીકરીને ઉઠાંતરી કરી હતી અને પછી ગ્રામ લોકો ભેગા થઈને આ દીકરીને પાછા લાયા હતા, બરાબર? અને ત્યારબાદ ફરીથી ઘટના બની। હવે મારે વિસ્તારથી કહેવું છે ભાઈ અવાજ ના કરશો, પાછળ અવાજ ના કરશો। વિસ્તારથી એટલા માટે કેવું છે કે દીકરીને લઈ ગયા તો માનનીય પીએસઆઈ સાહેબે જે ચકાસણી કરી એમાં ઉમેટા ચોકડી પરથી જતા એ દીકરીને આરોપીએ દીકરીને લઈને જતો હતો, એ ગયો અને ત્યાંથી રિટર્ન પાછો આવ્યો 40 મિનિટની અંદર, આવું એમનું કહેવું છે। હવે તમે વિચારો કે જો આ દીકરીને એને બળાત્કાર જ કર્યો હોય તો જતા 7 મિનિટ થાય, આવતા 5-7 મિનિટ થાય, 15 મિનિટે કાપી નાખીએ તો 25 મિનિટની અંદર આ કૃત્ય ના કરી શકે એવી આશંકા બધાને છે, બરાબર કે નહીં? અરે આ આશંકા છે, આની નિષ્ઠાપૂર્વક ચકાસણી થાય। બીજું એવું કેવું છે કે જે આરોપી છે આ ગામ લોકોનું કેવું છે, એક મિનિટ, ગામ લોકોનું કેવું છે, સરપંચનું કેવું છે, એવું કેવું છે કે જે આરોપી હતો એ આરોપીના ઘરે બીજા દિવસે શ્રીમંત હતું, એના વાઇફ પણ પ્રેગ્નેન્ટ હતા, જેના ઘેર આગળ દિવસે શ્રીમંત હોય, જેના દિવસે જે તે સમયે દિવસે રસોડાનો પ્રોગ્રામ હોય અને એ વ્યક્તિ એ દિવસે આવી હલકી કક્ષાનું કૃત્ય કરે બળાત્કાર જેવું, એવું ગામ લોકોને માન્યામાં આવતું નથી। એટલે ગામ લોકો એવું કે છે કે ભાઈ અગાઉ જો એને બળાત્કાર જ કરવો હોત તો અગાઉ જે દીકરી લઈ ગયો એનો બળાત્કાર કર્યો હોત, વચ્ચે 4 મહિનાનો સમય થયો, જો કુંવારો હોત તો એ સમયમાં બીજા કોઈનો બળાત્કાર કર્યો હોત, પણ પોતાના ઘેર પ્રસંગ, પોતાના ઘેર રસોડું અને એ દિવસે બળાત્કાર કરે એવું સાચું માનવામાં લાગતું નથી। અને જેના કારણે એવું લાગી રહ્યું છે કે 7 મિનિટ થતા 7 મિનિટ એ ઘટનાની અંદર એવું લાગી રહ્યું છે મહદઅંશે કે આને જે ગામ લોકો કહે છે કે બલી ચડાવી દીધી છે તો એ બલી ચડાવવામાં આવી છે મહદઅંશે 99.99% આપણે માની શકીએ એની સચોટ રીતે કાર્યવાહી થાય। એટલે ત્યાં પણ બીજા ગુનેગારો હશે, એમને આ દીકરીને સોંપી દીધી હશે અને સોંપ્યા પછી રિટર્ન પાછો આવી ગયો હશે અને જયારે આવ્યો ત્યારે આ સરપંચશ્રીનું નિવેદન એવું છે અને બધાને એવું કેવું છે કે એને ગુનો એવો કબૂલ કર્યો હતો જે તે સમયમાં કે મેં બલી ચડાવી દીધી છે, સાંભળો, એક બલી ચડાવી દીધી છે એવું એને કબૂલ કર્યું બધાની વચ્ચે અને લોકચર્ચા પણ ચાલતી હતી અને ત્યારબાદ રાત્રે 9-10 વાગ્યા પછી એને એવું કીધું કે મેં મિની નદી મારીને ફેંકી દીધી। એનો મતલબ સીધો સાબિત થાય છે સાહેબ કે એને 2-4 કલાકનો જે સમયગાળો કાઢ્યો એમાં પેલા લોકોને બચાવવાનો પ્રયત્ન કરતા હતા અને ત્યાં સુધી પેલા લોકોએ કદાચ એની બલી ચડાવી હોય અને સ્થાનિક તરવૈયા જે લોકોએ કાઢ્યા ત્યારે એ લોકોની વાયુવેગે વાત ચાલે છે, હું નથી કહેતો, વાયુવેગે વાત ચાલે છે કે એ દીકરીને કાઢી ત્યારે માથાના ભાગમાં ખોપરીનો ભાગ નતો, સમજો। એટલે શું રંધાઈ રહ્યું છે ખબર નથી। એટલે મારે હવે કેવું છે સાચું કે મેં એક પડકાર ફેંક્યો હતો
ગુજરાતમાં સવારમાં પોસ્ટ મૂકી 8:30 વાગે કે વેણ વધાવો કે ડોળ જોવા આવડે મારા વાલા, બરાબર મૂકી હતી નહીં? ગુજરાતના ભુવાઓને ચેલેન્જ આપી હતી, એક પણ ભુવો કોઈનો ફોન નથી આવ્યો. અનસંધાનમાં સાહેબ આ લોકો તણી રહ્યા છે. જે સમાજ બધો હોય, તમારો હોય, તમારી દીકરી, માનનીય વકીલ સાહેબની દીકરી, માનનીય આ વકીલ સાહેબની દીકરી, કે આ મીડિયા મિત્રોની દીકરી. દીકરી એ દીકરી હોય છે, સમગ્ર ચરોતર પંથકની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની દીકરી છે. ત્યારે આ ગૃહમંત્રી જે લોકો એવું કે છે કે 8 પાસ ગૃહમંત્રી એવું કે છે કે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, ત્યારે ગૃહમંત્રીને ઓપન ચેલેન્જમાં કેવું છે કે સાહેબ કયા ચમરબંધીની વાત કરો છો તમે? તમે એવું કહેતા હતા કે આ રાજપૂતો તલવારો કાઢતા તો ઠીક છે પરંતુ તલવાર સામે જોતા પણ અચકાશે. ત્યારે મારે તમને કહેવું છે કે તમે બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરો છો તો શું તમારા ગરીબ પરિવાર ક્યાં ગયો? દીકરીનો બાપ બતાવો. આ બાપની વેદના કોણ સમજશે? એ દીકરી 5-6 વર્ષની ઉંમરે દીકરીને એને હત્યા કરી, બરાબર છે? કદાચ એ દીકરી 40 વર્ષ, 50 વર્ષ કે 70 વર્ષ જીવી હોત તો એના બાપનું શું બગડી જાત, બરાબર કે નહીં? જીવન બધાને આવ્યું છે. કદાચ ભૂવા બાવળી કરતા હોય તો એમાં થોડો ઘણો આપણો પણ વાંક છે કે અમે લોકો પગે લાગવા માટે જઈએ છે, બરાબર છે? એટલે આ લોકો સાહેબ શું સમજે? માનનીય ધારાસભ્યશ્રી હોય, માનનીય વકીલ મિત્રો હોય, માનનીય સાંસદ હોય કે અમે બધા યુવાનો ભણેલા ગણેલા શિક્ષકો હોય, આ બધા પગે લાગવા જાય એટલે અભણ પ્રજા શું સમજે કે ભાઈ આ લોકો પગે લાગવા જાય એટલે કંઈક સાચું હશે. એટલે અમે 10% સાચું બોલતા હોય તો અભણ ગરીબ લોકો 1000% સાચું માની લે અને જેના કારણે આવી સાહેબ ઘટનાઓ બને. એટલે આપણે એવું કેવું છે કે જેટલા બધા કલાકારો, આ કલાકારનો ઓપન ચેલેન્જ છે જે મોડવા કરાવે છે, ફલાણો કરો હે કામરૂ દેશમાં ગયા તા ભુવા મારા, કામરૂ દેશમાં ગયા તા ભુવાપણી કરવા ગયા તા, ભુવા મારા ભુવાપણી કરવા ગયા તા. આવા ગીતો ગઈ અને આ સર્વ સમાજની ગોળ ખોદી નાખી છે. ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે સાહેબ આ સરકારને, ગુજરાત સરકારને વિનંતી કરજો, આ આવેદન પત્રો થકી અમારી વેદના અમને તમારા સામે રજૂ કરી, બરાબર? અને કહેજો કે એવો દાખલો બેસાડી દો કે સમગ્ર દેશની દીકરીઓ ખુલ્લે આમ ફરી શકે. અને સાથે સાથે છેલ્લા 2 દિવસથી એક આક્ષેપ પણ થઈ રહ્યો છે. એ આક્ષેપ કેવો થઈ રહ્યો છે કે માનનીય ડીવાયએસપી સાહેબ, માનનીય આકલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ, માનનીય બાટવા સાહેબ, માનનીય વાલા સાહેબ, માનનીય બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન, ભાદર રૂરલ પોલીસ સ્ટેશન, વડોદરા જિલ્લાની પોલીસ અને આ બધાએ જે જહેમત કરી એને અમે બિરદાવીએ છીએ. પરંતુ છેલ્લા 2 દિવસથી જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ગુનેગારને કદાચ જો માર્યો હોય, જો પ્રશ્નાચિહ્ન છે, આડું ના ચલાવતા, જો ગુનેગારને માર્યો હોય, બરાબર, તો આ લોકોનું કેવું છે કે તમે ખાનગીમાં જઈને એને કરાયા કે સીધો ચાલતો પાછો પેલો તાત્કાલિક વામ કરીને ભરી જાય છે. એનું કારણ શું? બીજી વાત કે એના ચહેરા પર એવું લાગતું નથી કે મેં ગુનો કર્યો છે, પ્રશ્નાચિહ્ન છે. ત્રીજી વાત કે જયારે લઈને ત્યાં જાય છે ત્યારે એક પોલીસ કર્મી મિત્ર એ સીધો ચાલતો હોય ને એને આમ લાત મારે છે, બતાવો કેમેરામાં રીતે આ રીતે લાત મારે છે, એ ઈશારો કરે છે કે ભાઈ તું લંગડો ચાલે એમ. આવી અમને શંકા છે. અમને શું છે? શંકા છે. તો આ શંકાનું સમાધાન જોઈએ કે ના જોઈએ? દીકરી છે, બરાબર કે નહીં? તો એના માટે સાહેબ આપને વિનંતી છે, આ માનનીય અમારા પ્રમુખો છે સંગઠનના, સર્વ સમાજના સેનાના લોકો છે. આની અંદર ભરવાડ સમાજ, દલિત સમાજ, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ ને ગામ લોકો આ જેટલા પણ આયા છે અને બીજા લોકો કંઈક ના કંઈક અંશે ડરે છે કેમેરામાં આવીશું તો સાહેબ કદાચ અમારા ઉપર ગુનો લાગુ પડે અને ક્યાંક અમને નુકસાન કરે. પણ અમે તો રાજપૂતોનું લોહી છે, મરતા મરી જઈશું પણ ન્યાય લઈને જંપીશું. અને આ દાખલો બેસાડવાનો છે આગામી સમયમાં. જો કાયદેસર રીતે બંધારણની જોગવાઈ મુજબ જો જન આંદોલનની ચીમકી આપી છે, કદાચ મોટું ઉહાપો થયો તો એના સંપૂર્ણપણે જવાબદાર સરકારશ્રી, સરકારના જનપ્રતિનિધિઓ બધાએ રહેશે. અને એક છેલ્લી વિનંતી કરીને આપણે વિનંતી કરવી છે કે આ દીકરીને ખરા અર્થમાં ન્યાય મળવો જોઈએ. જે પણ બીજી ટોળકી હોય, લાંબી લીક હોય, એ લીક પકડાઈ જાય. અને ગુજરાતમાં કોઈ પણ વકીલ સાહેબ, તમારી અમે વકીલોને અમે કહું છું, માનનીય મામલતદાર સાહેબને અમે કહું છું, શ્રી ક્ષત્રિય કનિષ્ઠના પરિવારના એક ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે હું ઓપન ચેલેન્જ મારી ટીમ સાથે આપું છું કે જો કોઈ પણ વકીલ મિત્રએ કેસ કદાચ આરોપીનો લીધો, સમજી લે પણ કેસ જો આરોપીનો કેસ લીધો તો સમજી લેજો કે 4 બાપની ઓલાદ હશે, બરાબર કે નહીં?
એને પણ દીકરી નહીં હોય એટલે એવું કરતો હશે તો એને એવું કરવું જ હોય તો પેલા પોતાના પરિવાર સાથે આવી ક્રૂરતાભરી ઘટના જોવે એટલે કેસ ના લે અને આરોપીના કડકમાં કડક સજા થાય. અને ફરી એકવાર કહું કે આરોપી જે છે એ ગુનેગાર હોય છે. ગુનેગારની કોઈ જ જાતિ કે કોઈ જ ધર્મ હોતો નથી. ગુનેગાર કોઈ પણ ધર્મનો કોઈ પણ જાતિનો હોય પણ એને દાખલો બેસાડો પછી એ જ સાથે આજ રોજ હું આ આવેદન પત્ર આવો બાપુ આ ચાલો વિજયસિંહ જરા પ્રવીણસિંહ આવો સુકાભાઈ બળદેવસિંહ આવો વકીલ સાહેબ આવો અને આ ભાઈ વકીલ સાહેબ જગ્યા કરો ભલે થોડો ટાઈમ લાગે. આ આવેદન પત્ર અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબને બધાને મોકલીએ છીએ બરાબર છે. અને વહેલી તકે ફાસ્ટ ટ્રેકનો કેસ ચલાવવામાં આવે એ માટેની ભલામણ સાથે વિનંતી સાથે અને ખૂબ દિલગીરી સાથે આ તુલસી દીકરીને ન્યાય મળે એ માટેની અરજ અને વિનંતી આપના થકી કરવી છે. બરાબર. ન્યાય આપો, ન્યાય આપો.